શું ઠંડુ પાણી પીવાથી વજન વધે છે? જાણો હકીકત। મિત્રો, ઠંડુ પાણી પીવાને લઈને એક માન્યતા છે કે તેનાથી વજન વધી શકે છે। ઘણા લોકોનું માનવું છે કે જ્યારે આપણે ઠંડુ પાણી પીએ છીએ તો આપણું શરીર ગરમ રાખવા માટે વધુ કેલરી બર્ન થાય છે, જેનાથી વજન વધી શકે છે। પરંતુ શું આ સત્ય છે? શું હકીકતમાં ઠંડુ પાણી પીવું વજન વધવાનું કારણ બની શકે છે? આ વિશે વિજ્ઞાન શું કહે છે? જાણો કેટલું પાણી પીવું જોઈએ। પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે। પૂરતા પ્રમાણમાં પાણી પીવું આપણા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે। 19 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પુરુષોએ દરરોજ 3.7 લીટર પાણી પીવું જોઈએ। 19 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની મહિલાઓએ દરરોજ 2.7 લીટર પાણી પીવું જોઈએ। ગર્ભવતી અને સ્તનપાન કરાવનાર મહિલાઓએ તેનાથી વધુ પાણીની જરૂર હોય છે। પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી આપણે ફ્રેશ અને ઉર્જાવાન અનુભવીએ છીએ। આ આપણી ત્વચા માટે પણ લાભદાયી હોય છે। તેથી દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી જરૂર પીવો। જાણો સાયન્સ શું કહે છે? ઠંડા પાણી વિશે એક સામાન્ય માન્યતા છે કે તેનાથી વજન વધી શકે છે, પરંતુ ઠંડા પાણીથી વજન વધવાનો કોઈ સંબંધ નથી। હકીકતમાં પાણીમાં કોઈ કેલરી હોતી નથી, તેથી આ વજન વધારી જ શકતું નથી। ઠંડુ પાણી અન્ય નુકસાન હોઈ શકે છે। ઠંડા પાણીથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ગેસ, કબજિયાત વગેરે। ગળામાં ખરાશ કે સોજો આવી શકે છે। માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે। દાંતમાં દુખાવો કે સંવેદનશીલતા વધી શકે છે। આ બધું જોખમ માત્ર ત્યારે છે જ્યારે તમે ખૂબ વધુ પ્રમાણમાં ઠંડુ પાણી પીવો। સામાન્ય ઠંડુ પાણી કે રૂમ ટેમ્પરેચરનું પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી। જ્યારે આપણે ખૂબ વધુ ઠંડી વસ્તુઓ ખાઈએ કે પીએ છીએ ત્યારે આપણું શરીર પોતાનું આંતરિક તાપમાન જાળવી રાખવા માટે વધુ ઉર્જા ખર્ચ કરે છે। તો મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે શું ઠંડુ પાણી પીવાથી વજન વધી શકે છે કે નહીં। જો આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને આવા નવા વિડીયો માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો।